પણ જો વરસાદ ના ગાળામાં કેરી ખાવી હોય તો આ જે વેરાયટી વાવી શકો તમે, આને ઓલ ટાઈમ મેંગો. કેમ છો મિત્રો? મજામાં? તો હું છું ઇમરાન ને મારા વ્લોગની અંદર તમારું ફરી સ્વાગત છે. તો મિત્રો જો આજ તારીખ છે 17 મે 2026 ને જો આ સમયગાળાની અંદર લગભગ કેરી અત્યારે પૂરી થવાનો સમય હોય ને મિત્રો આ સમય જે કેરી પૂરો થવાનો સમય હોય પણ આપણી પાસે એક એવી કલમ છે અહીંયા કે જેમાં અત્યારે મોર આવ્યો છે. એટલે ને એ કઈ કલમ છે એ હું તમને દેખાડું છું અને એના વિશે માહિતી આપું છું કે ભાઈ કલમને કઈ વેરાયટી કહેવાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જો આ કલમમાં અત્યારે મોર આવ્યો છે આની અંદર, એટલે આને છે ને ઓલ ટાઈમ મેંગો કહેવામાં આવે છે. ને બીજી વસ્તુ સાદી ભાષામાં કહે ને જે આને બજરંગી બારમાસી કહે છે. એટલે આ લગભગ વર્ષમાં 3 વખત આવે છે અને આનું જે ફળ હોય છે એકદમ ગોળ થાય છે. કદાચ આની અંદર ફળ થશે ને હમણાં, એટલે હું તમને દેખાડીશ ભાઈ આની અંદર ફળ કેવું થાય છે. એટલે આ તમારે જો આખું વર્ષ કેરી ખાવી હોય એટલે 3 વખત, એટલે આખું વર્ષ તો આવ્યા ન કરે પણ એનો જે સમયગાળો હોય એ સમયગાળામાં આવી જાય કેરી. ને આ જે લગભગ ફૂલ ચોમાસું આવશે ને, ચોમાસું ત્યારે આ પાકશે. આમાં વરસાદ ચાલુ થઈ ગયા અને પછી આ પાકશે. એટલે કોઈને પણ જો વરસાદ ના ગાળામાં કેરી ખાવી હોય તો આ જે વેરાયટી વાવી શકો તમે. આને ઓલ ટાઈમ મેંગો કહેવામાં આવે છે ને ઓમ કે તો બજરંગી બારમાસી કહેવામાં આવે છે આને. ને બીજી જો એક અહીંયા આપણે બનાવેલી હતી, એટલે આની અંદર જો અત્યારે મોર આવ્યો છે. આની અંદર લગભગ અત્યારે ફળ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે જો આ તમારે આખું વર્ષ ખાવી હોય, જો આ તમારે કેરી ખાવી હોય તો ભાઈ આ વાવી શકો તમે. તમારે ઓફ સિઝનમાં જેમ કે આ કેરી પૂરી થઈ જાય ને પછી થાય, આ કેરી આપણે ખાધી છે બહુ મીઠી થાય છે આ કેરી પાક્યા પછી. ને આ ખબર ન પડે, પાકી જાય ને એટલે ખબર ન પડે, તમે ઉતારો ને ત્યાં ખબર પડે કે આ પાકી ગઈ છે. તો મિત્રો કેવો લાગ્યો મારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. જો ઇન્સ્ટામાં જોશો તો એમાંય ફોલો કરી દેજો અને ફેસબુકમાંય ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં મારો વિડીયો જોઈ રહ્યા છો, લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ માહિતી આવતી રહેશે મારી.